છોટાઉદેપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। રંગપુર વિસ્તારમાં ખાતર માટે રાતથી લાંબી લાઈનમાં ખેડૂતો ઊભા છે। વાવણીના સમયે ખાતરની અછત સર્જાતા મુશ્કેલી ઊભી થઈ। સહકારી મંડળી પાસે ખેડૂતોની લાંબી કતારના દ્રશ્યો સામે આવ્યા। આપ જુઓ, ખેડૂતો લાંબી કતાર લઈ અને લગાવી ઊભા છે। સહકારી મંડળી પાસે ખાતર માટે આ લાંબી લાઈન જોવા મળી છે, કારણ કે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। ખેડૂતોનો આક્ષેપ છે ખાતર હાલ નથી મળી રહ્યું અને ખાતર લેવા માટે આ રીતે ખેડૂતો લાઈન लगावी उभा छे। वावणीना समये ज खातरनी अछत सर्जाता खेडूतो माटे मुश्केली ऊभी थई छे। અમે રંગપુર મંડીમાં આવ્યા છે, 3 વાગે આવ્યા હતા। બે બેઠેલી આપે લાઈન બહુ લાંબી છે। છોટાઉદેપુર જાય તો એ લાઈન ખાતરના ડબ્બામાં અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરે છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક પાકાવે? પછી પાક પાક્યા પછી છે તે એમ કહે કે પાક બગડી ગયા તો પછી રજીસ્ટર આમ સહી કરે તેમ કરે, ખાતર મળતું નથી। અમને સરકારને એટલી માંગણી કરી છે કે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે। ખેડૂત માટે એટલી સહાય છે, ખાતર માટે અમે રોજના રોકડીએ છીએ। લાઈન જોજો બધે અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં। આ રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં। અમે રોજના 3 વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી, કરીએ છીએ। અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં? તમે સરકારને શું રજૂઆત કરશો? સરકારને રજૂઆત એટલી બધી અમે કરીએ, માંગણી કરીએ છીએ એટલી તો અમને માંગણી એટલું જ જોઈએ છે। ખાતર તો જોઈએ, ખેડૂત માટે એટલું સહાય તો જોઈએ અમને।